જોઈશું સમાચાર વિસ્તારથી। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું હતું। તો હવે એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી રહ્યો છે। આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપરાડા તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે। આ નહેરમાં આ વિસ્તારના અસંખ્ય આદિવાસીઓની જમીન પણ જશે અને લોકો ઘર અને જમીન વિહોણા થશે। ના માત્ર લોકો જ પરંતુ આ નહેરને કારણે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યું છે। આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને અફવાને કારણે મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે। વિસ્તારની અંદર વાસ્તવિકતા એવી છે કે તારાપુરથી ઉકાઈ ખૂબ મોટી કેનલ જવાની છે, 2 કિલોમીટર મોટી કેનલ જવાની છે અને એમાં મારું ઘર પણ અંદર આવી જાય છે એવું કોઈ બોગસ ગૂગલ મેપ પર બનાવીને અમારા વિસ્તારની અંદર સોશિયલ મીડિયામાં છોડેલું છે। એ બાબતે અમે ડીએસપી અને કલેક્ટરને બધેને ફરિયાદ કરી છે। મેં મૌખિક ફરિયાદ કરી છે અને એ સાયબર ક્રાઇમવાળાને કામ પણ સોંપેલું છે કે એ વસ્તુ બનાવી કોણ છે, બનાવનાર કોણ છે, એની અંદર છેક સુધી તપાસ કરો। તપાસ કરીને બનાવનાર ઉપર કાયદેસરના પગલાં ભરવા માટેની રજૂઆત કરી છે। આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને તેને લઈ કરવામાં આવેલા દાવા મુદ્દે હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં રજૂઆત કરી તપાસની માંગ કરી છે। વધુમાં જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। જો કે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મામલે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આક્ષેપોનો ફગાવ્યા છે। એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી અને ફરિયાદ કરી એ પણ આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે। પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે, એટલે એમણે એમનું કામ કર્યું હોય। ચૂંટણી જાહેર થાય ત્યારથી જ વલસાડ લોકસભા ઉમેદવારો વચ્ચે વારંવાર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ થઈ રહ્યો છે। હાલ મતદારોમાં પણ અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે અને કઈ વાતનો વિશ્વાસ કરવો અને કઈ વાતનો વિશ્વાસ નહીં કરવો એ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા સત્વરે આવા પ્રયાસો કરતા તત્વોને ઝડપી આ પ્રવૃત્તિ અટકાવવા અને યોગ્ય ખુલાસો કરીને મતદારોની શંકા કુશંકા દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। તો વાત કરીએ લોકસભાના ચૂંટણીની, તો ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે એક તરફ ગરમી અકળાવી રહી છે, ત્યારે જનતા પોતાના નેતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગામે ગામ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સુરત બેઠકના માસમાં સરોલ ગામેથી બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આ ઓલપાડ વિધાનસભા ભાજપનો ગઢ કહેવાય અને રેલ મંત્રી દર્શનાબેન જરદોશ અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો મત વિસ્તાર હોવાથી ગામે ગામ બીજેપી ઉમેદવારને જન સમર્થન મળી રહ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર મુકેશભાઈ દલાલ। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને વિવિધ પાર્ટીના ઉમેદવારોના નામો પણ જાહેર થઈ ગયા છે અને પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકા બેઠકની જો વાત કરવામાં આવે તો સુરત બેઠકના જે ઉમેદવાર છે એ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધા છે। ત્યારે સરોલ ગામે ઇન્ડિયા ન્યૂઝની ટીમ આવી છે અને લોકોના જે મત છે એ જાણવા માટે અને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તે જાણવા માટે આપણે જે અહીંના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ એમની જોડે વાત કરીશું। લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, સુરત વિધાનસભા પર કેવો માહોલ છે? આપ જોયા જે રીતે અમે કાલથી જ્યારે 195 ઉપર વિધાનસભામાં પ્રવાસનો કાર્યક્રમ ચાલે, ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે। આજે આટલો તાપ હોવા છતાં પણ સમગ્ર ગામના લોકો આજે બહાર આવીને ઉમેદવારનું સન્માન કરે છે, કેમ કે ઓલપાડ એક વિધાનસભા આવી છે એમાં 5,33,000 જેટલા લાભાર્થીઓને નરેન્દ્રભાઈ મોદી સાહેબની લાભાર્થીનો લાભ મળ્યો છે। અને આજે તમે જુઓ છો કે 195 ઓલપાડ વિધાનસભાના લાભાર્થીઓ 2022નું જે ઇલેક્શન હતું એ ઇલેક્શનની અંદર ગુજરાતની 182 સીટની અંદરથી 5 નંબરનું સ્થાન અપાયું હતું। આ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના લાભાર્થીઓ પર આ વખતે પણ જે રીતે 195 ઓલપાડ વિધાનસભા
24 સંસદીય ક્ષેત્રના ઉમેદવારને 1.5 લાખથી વધુ લીડોને આપવાની છે. જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું ટાર્ગેટ છે, એક લોકસભા 5 લાખ મતેથી જીતવાનું ટાર્ગેટ છે, એ અમે ટાર્ગેટ જલ્દીથી જલ્દી અમે આ લોકસભાની અંદર પૂરું કરીને એમાં પણ હમણાં 1,50,000 લીડથી આપીને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળ ખીલાવી આપવાના છે. નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા, વિકાસના કામોને લઈને લોકો વાત કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે જે સુરત લોકસભાના જે ઉમેદવાર છે એમની જોડે જે પ્રવાસ કાર્યક્રમ જે ઉલપાડનો શરૂઆત કરી છે, આપણે એમની પાસેથી જાણીશું. લોકસભાની ચૂંટણીમાં આપને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. ઉલપાડની અંદર આપણો પ્રચાર શરૂ થઈ ગયો છે. કેવો આવકાર છે અને કેટલી આશા છે? ઓલપાડમાં અમારો ઝંઝાવાતી પ્રચાર ગઈકાલથી શરૂ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો કે જબરજસ્ત અમને આવકાર મળે છે. લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે અને લોકોએ 100% મતદાન કરાવવાની અને એમાં પણ 100% ભારતીય જનતા પાર્ટી તરફેણમાં કરાવવાની ખાતરી આપી છે. એવા શું કારણ છે કે લોકો ભાજપ તરફ તરફેણ કરી છે? એક તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે અને કિસાનો માટેની જે અનેકવિધ યોજનાઓ છે એના લાભો ગામડા સુધી પહોંચ્યા છે. ગ્રામ્યના છેવાડાના માનવી સુધી એ લાભો પહોંચ્યા છે. તેને કારણે ગામડું આબાદ થયું છે, ગામના લોકો આબાદ થયા છે અને તે લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં પણ જો અમારો લોકો વિકાસ કરી શકે એમ હોય તે માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. કેટલા લીડોની આશા રાખો છો? લીડ તો ઘણી મોટી મળશે અમને અને આગલા વર્ષે જે મળી છે એના કરતાં વધારે લીડ મળશે. તો આપણી સાથે જે સુરત લોકસભાના જે ઉમેદવાર હતા એમનો જે પ્રવાસ ગ્રામ્ય વિસ્તારની અંદર શરૂ થઈ ગયો છે અને એને લઈને ઠેર ઠેર એમને આવકાર મળી રહ્યા છે. ત્યારે ઉલપાડ તાલુકો એ ભાજપનો ગઢ ગણાય છે અને અનેક વિકાસના કામો થયા છે, એટલે લોકો મત આપશે જ એવી એમણે આશા વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસોમાં જ્યારે મતદાન થશે અને જે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ ડેડિયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યાં ડેડિયાપાડાના ચીખદા ગામે સભા સંબોધતા આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ પાર્ટીવાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે. સમજી વિચારીને કુદાકૂદ કરજો, કહી વિરોધીઓને ચેતવ્યા હતા. લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતાની સાથે દરેક ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને પોતાની પાર્ટીને બહુમતથી જીતાડવા લોકોને આહવાન કર્યું છે. ત્યાં ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ ડેડિયાપાડા વિધાનસભા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. પ્રથમ દેવમોગરા માતાજીના દર્શન કરી ચીખદા ગામે સભા સંબોધી હતી અને વિરોધીઓ પર પ્રહાર કરતા ચેતવણી આપી હતી. સભા સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ પાર્ટીવાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા મારી વિરુદ્ધ ગમે તેમ પોસ્ટર સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે. જ્યારે મારું કહેવું છે કે સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને અપશબ્દ બોલ્યો હોઈશ, પણ હું સીધો સાદો માણસ છું. કામ ના કરે તો બોલવું પડે. અધિકારીઓ સીધી ભાષામાં ના સમજે તો અમારે સમજાવવું પડે છે. કેટલાક સરપંચો હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે. ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને, એનો એ જ અમે માનીએ છીએ. અમે કોઈ અમારી તો પાર્ટીનું એટલું મોટું સંગઠન મજબૂત છે ને, અમારે બીજા કોઈની જરૂર નથી. અમારા ચૂંટાયેલા લોકો એટલા બધા છે ને તાલુકાના, જિલ્લાના, બીજાને કોઈ જરૂર નથી. પણ સરપંચ મિત્રોને એટલી મારી વિનંતી કે મોદી સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે, કેટલી ગ્રાન્ટ આપે. આજે તમે લાલ પીળા છો ને, આ મોદી સરકારના કારણે છે ભાઈ. અને બહુ પછી અવરચંડાઈ કરશો ને, ધમકી નથી આપતો. આ 3 મહિના પછી મારો સમય છે ભાઈ. બહુ સમજી વિચારીને આપવા કુદાકૂદ કરજો. બહુ સમજી વિચારીને, આ ધમકી નથી. પણ અમારી સરકારની ગ્રાન્ટ વાપરો છો અને સરકાર વિરુદ્ધના કૃત્ય કરો છો, સરકારને બદનામ કરો છો, તો સમય આવશે તે દિવસે અમે છોડવાના છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાજપના સરપંચો સારું કામ કરે છે, પણ આપ પાર્ટીનું કામ કરતા સરપંચોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે હું ધમકી નથી આપતો, પણ 3 મહિના પછી મારો જ સમય છે. સમજી વિચારીને આપ પાર્ટીમાં કુદમ કરજો. આપ પાર્ટીના સરપંચો સરકાર વિરુદ્ધના કૃત્ય કરે છે. સમય આવશે તો અમે છોડવાના નથી, કહી મનસુખ વસાવાએ ખુલ્લેઆમ ધમકી આપી હતી. સાથે આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપ પૈસા વેચી મત લઈ જાય
એના લગાવેલા આક્ષેપોના જવાબ આપતા કહ્યું હતું કે ભાજપવાળા પૈસા ન વેચે, અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ. પૈસાવાળા તો પંજાબથી આવે છે, હરિયાણાથી આવે છે. ખોટા આરોપો કરતા આપના નેતાઓના ખોટા વચનો પર ન આવતા એમને જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મતદાનના દિવસે જ કોઈ પણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. 2 દિવસમાં સુરત જિલ્લાની 16 વિધાનસભાઓમાં કુલ 4530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દ્વારા 5654 ઈવીએમ અને 6107 વીવીપેટની ફાળવણી કરવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવશે. રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાઓના AROને સુપરત કરવામાં આવશે. તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભા નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું છે. રેન્ડમાઇઝ્ડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. સુરત જિલ્લાના ચૂંટણી તંત્રના ઈવીએમ વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન FLC ચેકિંગ થયેલા છે. રેન્ડમાઇઝ્ડ ઈવીએમ જિલ્લાના વિધાનસભામાં મત વિભાગમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ AROને સોંપવામાં આવી રહ્યા છે, જ્યાં ARO દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ ઈવીએમ રાખવામાં આવશે. 2024 ચૂંટણીના અનુસંધાને જ્યારે આચારસંહિતા અમલમાં છે ત્યારે હવે જે ચૂંટણીલક્ષી જેટલી પણ કામગીરીઓ છે એ પૂરજોશમાં સુરત જિલ્લામાં ચાલી રહ્યું છે. આના ભાગરૂપે જ ગઈકાલે આપણે પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં ઈવીએમ મશીન્સનું રેન્ડમાઇઝેશન કર્યું અને જે તે એસેમ્બલી સેગમેન્ટમાં 16 એસેમ્બલી સેગમેન્ટ આપણા સુરત જિલ્લાને લાગુ પડે છે. સુરત જિલ્લાને લગતા જે 16 એસેમ્બલી સેગમેન્ટ છે એને આપણે જે ફાળવવાના જે ઈવીએમ હતા એ આપણી કામગીરી સતત ગઈકાલથી આજ સુધી આપણે કરીને પતાવ્યું છે અને હવે જેટલી પણ કામગીરી છે એ 16 એસેમ્બલી સેગમેન્ટમાં એ લોકો જે સ્ટ્રોંગ રૂમમાં બધું મુકાઈ દીધું છે અને ત્યાંથી જ હવે આગળની કામગીરી થશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન દ્વારા સુરત અને બારડોલી લોકસભા બેઠક હેઠળની 16 વિધાનસભામાં બેઠકોમાં 4530 મતદાન મથકો ખાતે મૂકવા માટેની ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા CCTV કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. ઈવીએમમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ 2 એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યામાં 125% લેખે BU બેલેટ યુનિટ, 125% લેખે CU કંટ્રોલ યુનિટ અને 135% વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. 4530 મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ, કંટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશનમાં સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ 2 દિવસમાં જિલ્લાના સંબંધિત AROને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે. સુરત શહેરમાં છાસવારે રોકટોક વગર ચાલતા ડમ્પરો અનેક અકસ્માતો સર્જ્યા છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે શહેરોમાં નો એન્ટ્રી હોવા છતાં ચાલી રહ્યા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. થોડા સમય પહેલા જ ભારે વાહનોની નો એન્ટ્રી સમયમાં બેફામ રીતે વાહનો હંકારતા નજરે ચડ્યા હતા. સુરત ખાતે આવેલા ભેસ્તાન વિસ્તારના રહીશો રાત દિવસ બેફામ ચાલતા ડમ્પરોથી ત્રાહીમામ પોકારી ઉઠવા પામ્યા છે. બે રોકટોક આવા મોટા વાહનો ચાલતા રહ્યા હોય તેમ છતાં કોઈ પ્રકારે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોય જે આશ્ચર્ય પામવા જેવી વિષય બનવા પામ્યો છે. આવી જ પ્રકારની હરકત ભેસ્તાન વિસ્તારમાં બનવા પામી છે, જ્યાં શહેરભરમાં સવારે 9 વાગ્યા બાદ ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં
ભેસ્તાન વિસ્તારમાં ડમ્પર ચાલકો સવારથી સાંજ સુધી બેફામ રીતે ચાલી રહ્યા હોય, જેથી મોટી માત્રામાં ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને પણ ઘણી વખત ભારે ટ્રાફિકની હાલાકીનો ભોગ બનવાની વારો પણ આવ્યો છે. કેટલીક વખત આવા ડમ્પરો દ્વારા અકસ્માત પણ સર્જાવામાં આવ્યા હોય. સ્થાનિકો દ્વારા પોલીસ વિભાગને પણ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી રહી, જેથી આખરે સ્થાનિકો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે. જો આવા ટ્રકો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ ઉઠવામાં પામ્યો છે. સુરત શહેરમાં છાસવાળા ડમ્પરો હેવી ગાડીઓ દ્વારા અવારનવાર અકસ્માતો બની રહ્યા છે. ત્યારે આજે ઇન્ડિયા ન્યૂઝની ટીમ ભેસ્તાન ખાતે આવી છે. તો ભેસ્તાનમાં એક સ્થાનિક છે, આવો સાંભળીએ આપણે એમની શું રજૂઆત છે. જી, આપનું નામ? ધર્મેશ પારેખ, સ્થાનિક આગેવાન. શું સમસ્યા છે અહીંયા રોજબરોજ બેફામ ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે અને નો એન્ટ્રીના ટાઈમ પર આટલા બધા ડમ્પર ચાલકો વાહન ચલાવતા હોય ને અહીંયા અમારા વિસ્તારમાં એક મોટું ગાર્ડન છે, ત્યાં પણ નાના બાળકોની અવર જવર વધારે હોય છે. તો આજે નહીં તો અકસ્માત થાય તો એ જવાબદાર કોણ રહેશે? રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. આપે કોને રજૂઆત કરી છે? મેં મૌખિક રજૂઆત કરી છે. હવે તમે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા માધ્યમથી તમને મેં સંપર્ક કરું છું. તો મારી સલાહ પણ એ જ છે કે આવા ડમ્પર ચાલકો સામે કાયદાકીય પગલાં લે અને ખાસ કરીને તો નો એન્ટ્રીમાં ચલાવવાવાળા પર કાયદાકીય પગલાં લે. સ્થાનિકો દ્વારા નો એન્ટ્રીમાં મોટી માત્રામાં ડમ્પર ચાલકો આવી રહ્યા છે. તો કેવી રીતે આવી રહ્યા છે તે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને ઇન્ડિયા ન્યૂઝની ટીમ મારફતે તેઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે અને સમગ્ર આ વિસ્તારને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. કેમેરામેન રવિ વંડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે ઈ-લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે. ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 બુક્સના QR કોડ અહીં લગાડવામાં આવ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે ઈ-લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે. શિક્ષણ અધિકારીની ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના QR કોડ લગાડવામાં આવ્યા છે. આ QR કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે છે, જેથી મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય. તેમાં ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોના 63 બુક્સના QR કોડ અહીં લગાડવામાં આવ્યા છે. આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના QR કોડ પણ અહીં લગાડવામાં આવશે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે અહીં મેં જિલ્લા શિક્ષણ અધિકારી ચાર્જ લીધો તે પછી મેં જોયું કે ઘણા મુલાકાતીઓ અહીં આવે છે અને ઘણો બધો સમય પસાર કરે છે. જો મુલાકાતીઓને કોઈ બુક મળી જાય તો એ વાંચે અને સમય પસાર થાય તો તેમને ખબર નહીં પડે અને એમનું કામ પણ થઈ જાય, જેના માટે અમે અહીં દિવાલ ઉપર 63 બુક્સ લગાવી છે, જેનો QR કોડ લગાવવામાં આવ્યો છે. આજે દરેક પાસે ફોન તો હોય જ છે, એટલે લગાવવામાં આવેલ QR કોડ મોબાઈલમાં સ્કેન કરી એ બુક્સ પોતાના જોડે આખી બુક્સને લઈ શકે છે અને વાંચી શકે છે. એટલે એ સમય મુલાકાતીઓને સમય પસાર પણ થશે, તે સાથે તેમને જ્ઞાન પણ મળશે. હાલ 63 બુક્સ છે. આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના QR કોડ પણ અહીં લગાડવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર બહારથી મુલાકાતીઓ આવતા હોય છે, વાલીઓ આવતા હોય છે અને એ સમયે ઘણીવાર વાલીઓ ફ્રી હોય અથવા તો અંદર મિટિંગ શરૂ હોય, અધિકારીને મળવા આવે, અધિકારી કામમાં હોય, તેવા સમયે વાલીઓ જે છે કે મુલાકાતીઓ એ પોતાના મોબાઈલ પરથી સ્કેન કરે, બારકોડ સ્કેનર મૂકવામાં આવે છે અને સ્કેન કરે, જેથી કરીને મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારની બુકો એ વાંચી શકે છે અને પોતાનો સમય પસાર કરી શકે અને સમયનો સદુપયોગ થઈ શકે છે. ઘણી બધી બુકો છે એની અંદર, આખું જે અમારું બોર્ડ કહેવાય એની અંદર ભરવામાં આવ્યું છે અને નામચીન સારી બુકો જે છે એ મૂકવામાં આવી છે. ડિજિટલ બની રહેલી દુનિયામાં હવે તમામ સુવિધાઓ મોબાઈલમાં ઉપલબ્ધ થઈ રહી છે, ત્યારે આ નવો ઇનોવેટિવ આઈડિયા હવે અન્ય જગ્યાએ પણ અનુકરણીય બની શકે છે. બસ ખાલી ઈચ્છા શક્તિની જરૂરત છે. વલસાડ જિલ્લાના ખડકવાડ ગામના ધમની ફળિયાનો રસ્તો ખરાબ હોવાના કારણે ધમની ફળિયાના લોકો સરકારી તંત્ર પર ભરોસા છોડી જાતે ફાળો એકઠા કરી જાતે જ રસ્તો અને કોઝવે નાળું રિપેરિંગ કરવા લાગી ગયા હતા અને સ્વખર્ચે પોતાની સમસ્યાનો હલ કરવાનો નિર્ણય લીધો છે.
કપરાડા તાલુકાના ખડકવાડ ગામના ગમની ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો વીતી ગયા પણ આજ સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. રસ્તો ખરાબ હાલતમાં છે, જે સરકારી તંત્રને વારંવાર જણાવવા છતાં કોઈ ધ્યાન લેવામાં ન આવતા ગામના યુવાનો જાત મહેનત જિંદાબાદ સૂત્ર સાથે રસ્તો રિપેરિંગ કરવા લાગ્યા હતા. ગામના યુવાનોએ સરકારી તંત્ર પર ભરોસો છોડી માટીવાળો રસ્તો કોઝવે નાડું રિપેરિંગ કરી ખાડા પડેલ હોય તે ખાડા માટીથી પૂરવાનું કામ કર્યું હતું. તેઓ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવે છે કે આ રસ્તા માટે વર્ષોથી અમે સરકારી તંત્રને રજૂઆત કરી છે. આ રસ્તો બનાવવામાં ન આવતા આજરોજ અમે સરકાર પર ભરોસો રાખ્યા વગર ફળિયાના લોકોએ જાતે ફંડ ફાળો ઉઘરાવી જાતે જ રસ્તો રિપેરિંગ કરવા લાગ્યા. આ રસ્તાને હાલત ચોમાસા દરમિયાન ખૂબ જ ખરાબ થઈ જવા પામે છે. ફળિયા સુધી વાહનો પણ જતા નથી. જો કોઈ બીમાર પડે તો 108 ફળિયા સુધી આવતી નથી. અમે જોડી બાંધીને મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે અને 12 માસ ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે. આ ગામના ફળિયાના લોકો કહે છે કે રસ્તા અને કોઝવે પુલ માટે વહીવટી તંત્ર સાથે કોઈ લેવા દેવા ન હોય એમ કોઈ ધ્યાન આપતું નથી, જેથી યુવાનોએ નક્કી કર્યું છે કે હવે કોઈ પાસે આશા ન રાખતા ગામના યુવાનો ભેગા મળીને ફાળો કરી હવે જાતે ખાડા પૂરવા રસ્તો લેવલિંગ કરી પૂરવાનું નક્કી કર્યું છે. હવે તંત્ર આ રસ્તા પર ધ્યાન રાખી ફળિયા સુધી ડામર રસ્તો ક્યારે બનાવે એ જોવું રહ્યું. ખડકવાડ ગામે ધામની ફળિયામાં ગઈકાલના રોજ અમારી ઇન્ડિયા ન્યૂઝનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે તંત્રને અનેકવાર રજૂઆતો કરી પણ અમારો રસ્તો કે નાળું બન્યું નથી, જેથી અમે જે ફળિયાના લોકો છે એ લોકો દ્વારા ફાળો કરીને તેઓએ રસ્તો બનાવવા અને જે કોઝવે પુલ છે એ માટી દ્વારા બનાવવામાં આવ્યો છે. અહીંયા ગામના જે ભાઈ છે એમની સાથે વાત કરીશું. ભાઈ, તમે ગઈકાલે જો રસ્તો બનાવ્યો કેવી રીતે બનાવવામાં આવ્યો? મારું નામ રમણભાઈ ધાંગડા, ખડકવાડ ગ્રામ પંચાયતથી બોલું છું. જ્યારે અમે આ રસ્તાની માંગણી કરી હતી ત્યારે અડધો રસ્તો અમારો બન્યો, તે પછીથી અડધો રસ્તો અમારો નથી બન્યો. પણ જ્યારે જે રસ્તો મેન બનવાનો હતો, જે ખનકી અને આવા નાળાઓ જોઈતા હતા ત્યાં નથી બન્યો. તેના કારણે ચોમાસામાં અમને વધારે તકલીફ જ્યાં પડે છે ત્યાં અમે અમારા ગામના ફળિયાના લોકોએ લોકફાળો કરીને જે નાણાં નાખ્યા છે એના લીધે હજુ પણ આ ઉનાળાનું અમારું થઈ જશે. પણ જ્યારે ચોમાસું આવશે ત્યારે આ જે કાદવ કીચડ અહીંયા થાય ત્યારે અમારે ત્યાં આમ લોકોને અત્યારે જમતા અહીંયા સ્કૂલ પણ છે અમારી. ખાસ કરીને ચોમાસામાં અમે એ જ રસ્તા પર આવ્યા, કાચો જ રસ્તો છે. ચોમાસામાં ખાસ કરીને કેવી તકલીફ પડે છે? ચોમાસામાં અમારે એકદમ અહીંથી અમારે કપરાડા સીધું જવાનું હોય તો કાદવ કીચડ નડે છે અને બાઇક અથવા તો એમ્બ્યુલન્સ પણ નથી આવતી. એમ્બ્યુલન્સ તો આવે જ નહીં, પણ જ્યારે બાઇક પર કોઈ માણસને લઈ જવાનો હોય તે પણ નથી જવાતું. એમ જ્યારે અમારે જોરી કરીને અહીંથી માણસોને કાઢવા પડે છે ને જ્યારે આ અહીંથી આ નાળો પાર કરીને ફળિયામાં કોઈ મયત થઈ ગયું હોય તે પણ અમારે અહીંથી આમ ઉચકીને લઈ જવા પડે છે. આ નાળું એટલું જરૂરિયાત અમારું થઈ ગયું છે કે અમારે મજબૂર થઈને લોકફાળો કરીને કરવા પડે છે. આપણી સાથે બીજા ભાઈ છે. ભાઈ, તમારું નામ અને આજે તમારી સમસ્યા? હું કાંતિભાઈ રાજુભાઈ ભોયા, ખડકવાડ ધામની ફળિયામાં. હવે સાહેબ, અમે એવું કર્યું છે કે ઘણા વર્ષો પછી અમે જે આ પુલના માટે ઘણી રજૂઆત કરી હતી, તેમ છતાં બી અમને કોઈ પણ આ સભ્ય કે તાલુકા સભ્ય કે જે ખરા ને અમે એ લોકોને રજૂઆત કરેલી હતી કે સાહેબ અમારું આ થોડું ઘણું અમારી જે હલ સમસ્યા છે એ થોડું કરી આપો એમ. જે આ જે ખરો ને આ રસ્તો અમારે આગળનો હતો. હવે ગયા વર્ષે બી અમે અહીંયા અમારે પંચાયત હિસાબે જે થોડું ઘણું રેવલિંગ કરીને ચોમાસું અમે વિતાવી કાઢ્યું, તેમ છતાં બી અમે જો આ ખરો ને આવતા ચોમાસામાં અમે બીજી તકલીફ ન થાય એટલા માટે અમે ફંડ ફાળોને બધું કરીને આ રસ્તો કરેલો છે. ફળિયામાં ઘરો કેટલા છે? વસ્તી કેટલી છે? વસ્તી ઓછામાં ઓછી સાહેબ 400ની આસપાસ ઘરો છે. જ્યારે ચોમાસામાં સ્કૂલમાંથી બાળકો જતા હોય ને ત્યારે અમારે અહીંયા સુધી મૂકવા આવવું પડે છે અને અહીંયાથી ઉતારીને બાળકોને સ્કૂલમાં સુધી મૂકવી આવવું પડે છે. આ ગામની મોટી સમસ્યા છે. અહીંયા રસ્તાથી લોકો વંચિત છે. જે નાળું છે એ ફળિયાના લોકો જે છે એ ફળિયાના લોકો લોકફાળાથી એ કોઝવે પુલ બનાવ્યું છે માટીનું. અહીંયા પ્રાથમિક શાળા બી આવી છે. પ્રાથમિક શાળાના જે બાળકો છે એમના મા બાપ લોકો અહીંયા મૂકવા ચોમાસામાં મૂકવા સ્કૂલ સુધી આવતા હોય છે. માટે અહીંના લોકોની એ જ માંગ છે કે વહેલી તકે આ રસ્તો અને કોઝવે પુલ બનાવવામાં આવે તો એની ફળિયાની જે સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જાય.
જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ, કપરાડા, ખડકવાળ ગામ. આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં પણ હવે ગુનાખોરીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાની પેરોલ ફરલો સ્ક્વોડ તથા વઘઈ પોલીસની ટીમે ચીલ ઝડપ ચોરીના ગુનામાં સંડોવાયેલા તમિલ ગેંગના 4 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. વઘઈ તાલુકાના દગુનિયા ગામના મહિલા સરપંચના પતિ હર્ષદભાઈ ગાવિત ગત 21 માર્ચના રોજ બેંક ઓફ બરોડા વઘઈ બ્રાન્ચના ખાતામાંથી 1 લાખ રૂપિયાની રકમ ઉપાડી બેગમાં મૂકી તેઓની ટવેરા ગાડીમાં બેગ મૂકી વઘઈ બજારમાં કામ અર્થે ગયા હતા. તે વેળાએ તેઓની 1 લાખ રૂપિયા મૂકેલ બેગ કોઈ ગીસમો ચીલ ઝડપ કરી જતા તેઓએ વઘઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ડાંગ પોલીસની ટીમ તપાસ કરી હતી. એ દરમિયાન બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ તેમજ વઘઈ પોલીસની ટીમે તમિલ ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 67,500 તથા 76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમિલ ગેંગના આરોપીઓ સામે અગાઉ વલસાડ, નવસારી, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ગણેશન મારીમુથુ સેટિયાર, જગન ગણેશન મારીમુથુ સેટિયાર, રામુ ગણેશન મારીમુથુ સેટિયાર અને કન્નાન રાજારામ સેટિયાર નામના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ હાલ વલસાડમાં રહેતા હતા, જેને પોલીસ અન્ય ગુનાનીઓ અંદર સંડોવણીની તપાસ કરી રહ્યા છે. ગઈ 21 તારીખે દગુનિયા ગામના સરપંચ જે છે હર્ષદભાઈ, એમણે ફરિયાદ આપી હતી કે પોતે એક ટેવેરા ગાડી લઈને બેંકમાંથી રૂપિયા 1 લાખ જે સરકારી વિભાગના હતા એ પૈસા લઈને ટેવેરા ગાડીમાં જતા હતા અને એમણે ગાડી પાર્ક કરી હતી. પણ એમનાથી સરસ ચૂકથી કાચ ખુલ્લો રહી ગયો એટલે ખુલ્લા કાચમાંથી કોઈક ચોરીસમ ચીલ ઝડપ કરીને રૂપિયા 1 લાખ રોકડા ચોરી કરીને લઈ ગયેલા છે. મોટેભાગે ડાંગ જિલ્લાની અંદર આવા ગુનાઓ બનતા નથી હોતા, પરંતુ કોઈ બહારની ગેંગ હતી એવી શંકાને આધારે અમે લોકોએ સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા અમારા સ્પેશિયલ સ્ક્વોડના પીએસઆઈ જે છે શેખ સાહેબ, એમને હિન્ટ મળી હતી કે ભિલાડથી કોઈક તમિલનાડુના કોઈ માણસો આવેલા છે. એ આધારે તપાસ કરતાં રાત્રે જ એમને લગભગ 1 વાગ્યાની આસપાસમાં લોકો એમને શોધી કાઢ્યા હતા અને દબોચી લીધા હતા. જેઓ ભિલાડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમની જે ચાલી હતી તેમાંથી મળી આવ્યા હતા. એમણે તમામ મુદ્દાઓ પૈકી જે 70,000 રૂપિયાની આસપાસ અમે લોકોએ કબજે કર્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.